ધૂણી રે દખાવી બેલી અમે તારા નામ. ચાલુ કરી દીધું. હા, રામ રામ ખેડૂત મિત્રો, નમસ્કાર. મારું નામ છે હિતેશ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતી સાગરમાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હવે આજના વિડીયોમાં વાત કરીશું આપણે મગફળી વિશે કે ભાઈ મગફળીમાં ભૂંજરા આવી જાય છે, બોંડ આવી જાય છે, ફૂગ લાગી જાય છે અને તમે જે અમને દવા સીંધો છો ને એ અમારા વિસ્તારમાં મળતી જ નથી. તો આજના વિડીયોની મારી પાસે વાત કરીશું મગફળી માટે, સુકારા માટે પણ અને મગફળીમાં ભૂંજરા નો આવે, મૂંડા નો આવે એના માટે પણ. તો જે ખેડૂત મિત્રોને મગફળીનો પટ મારવાનો હોય મૂંડા માટે તો એ સિટ્રમનો પટ મારી શકે છે. આની મારી પાસે સિટ્રમ આવે છે, પાયરોક્લોસ્ટ્રોબિન 3.5%, થાયરમ 15% અને ક્લોથાયોડિન 22.5%. એટલે કે ડેન્ટુસ આવે છે સુમિટોમો કેમિકલ જાપાનનું, એ ભેગું આવી જાય છે. ભારતનું સર્વશ્રેષ્ઠ સીડ ટ્રીટમેન્ટ એટલે કે બિયારણને પટ મારવાની ફૂગની દવા છે, એને પણ મંજૂરી આપેલી છે. એ થાયરમ પણ આવી ગયું છે અને જર્મન કંપનીનું જે પાયરોક્લોસ્ટ્રોબિન આવે છે, BASF નું તમે મેરીવોન વાપર્યું હોય, પછી BASF કંપનીનું તમે કેબરિયો ટોપ વાપર્યું હોય, BASF કંપનીનું પ્લેક્ઝર વાપર્યું હોય તો એ પણ આમાં અંદર આવી જાય છે. 1 લીટર છે તમારે 12 થી 15 મણ દાણામાં થશે. બરાબર છે. મોંઘું તો આવે જ છે, 100%ની વાત છે, મોંઘું છે ભાઈ, બરાબર છે. પરંતુ બીજી દવાઈ ક્યાં સસ્તી છે? એનો ખર્ચો તે 1 મણ દાણામાં 300-350 રૂપિયાનો થયો છે, તો આનો પણ એટલો થશે. બરાબર છે. જો ખેડૂત મિત્રો તમારે આ ન મળતી હોય તમારા વિસ્તારમાં સુદર્શનનું સિસ્ટમ, તો GSP નું આવે છે એ પણ લઈ શકો છો, ધર્મજ નું આવે છે એ પણ લઈ શકો છો. એ પણ આ ટેકનિકલમાં આ ટેકનોલોજીમાં આવશે. હવે આ પણ ન લેવું હોય તો તમે ખેડૂત મિત્રો ધાનુકા કંપનીનું જે અરેવા આવે છે, અરેવા સુપર, તો અરેવા સુપર નો પણ તમે પટ મારી શકો છો. 1 મણ દાણામાં 80 ml થી 100 ml લખે. બરાબર છે. આની અંદર ફક્ત મૂંડાની દવા જ આવશે. બરાબર છે. મૂંડાના એક વખત પટ મારી દીધો પછી તમારે દવા મૂંડા લાગે નહીં. બરાબર છે. બીજું કે અરેવા સુપર નો પટ આપ્યો હોય પછી અમારે ફૂગનાશક દવાનો પટ મારવો હોય તો કઈ મારી શકીએ, તો તમે વિટાવેક્સ પાવર નો પટ મારી શકો છો. વિટાવેક્સ પાવર. હવે આની અંદર પણ ખેડૂત મિત્રો કાર્બોક્સિન આવે છે 37.5% અને થાયરમ આવે છે 37.5% અને કેમચુરા કેમિકલ જે આવે છે, અમેરિકન કંપની છે, બરાબર છે, એનું જ આ પ્રોડક્ટ છે. બરાબર છે. ધાનુકા આપણે ભારતમાં એના નામથી વેચાણ કરે છે. બીજી વસ્તુ કે કેવી રીતે પટ આપવાનો છે, ખાસ ખેડૂત મિત્રો હવે ધ્યાન આપજો. માનો કે તમારી પાસે 10 મણ દાણા હોય, 1 મણ દાણા 1 ગ્લાસ પાણી, 1 મણ દાણા 1 ગ્લાસ પાણી, 10 મણ દાણા 10 ગ્લાસ પાણી લેવાનું છે. બરાબર છે. અને એ 10 ગ્લાસ પાણી તમારે એક ડોલમાં ઓગાળી નાખવાનું છે, હલબલાવી નાખવાનું છે. બરાબર છે. ડોલમાં 10 મણ દાણાનું જયારે દ્રાવણ થઈ ગયું હોય ત્યારે જો તમારે સિટ્રમનો તમે પટ મારો તો 1 મણે 80 ml લેખે એટલે કે 800 ml દવા તમારે એમાં નાખી દેવાની છે અને પટ રાત્રે મારી દેવાનું છે. માનો કે આજે વાવણી થઈ હોય, આજ આખા દિવસની મારી પાસે વાવણી થઈ ગઈ હોય તો દાણા આપણે વાવવાના તો આવતીકાલે છે. એટલે રાત્રે પટ આપી દેવાનો છે. 2 જણાને જમી કાઢવીને હાઈ ક્લાસ નિરાતે છોકરા બોકરા હોઈ જાય એવા ટાઈમે, એવા સમયે તમારે એને પટ મારી દેવાનો છે. માનો કે જે કાંઈ તમે દાણા છે એને તાપડામાં છે, તફાળિયામાં છે, તમે જે કાંઈ એને બુંગણ છે, તમે જે કાંઈ કહેતા હોય એને, બરાબર છે, એને પાથરી દેવાના અને દાણાને બહુ જાડું લેર નહીં રાખવાનું. બરોબર છે. બહુ જથ્થો થઈ જાય ને એવું ફળ નહીં રાખવાનું. આસા દાણા બધા કરી નાખવાના. આસા દાણા થઈ જાય, દાણા બધા આસા થઈ ગયા પછી જે તમે 10 પંપનું પાણી બનાવ્યું છે 10 મણ દાણાનું, એ 10 મણ દાણાના પાણીને તમારે પંપમાં નાખી દેવાનું છે. પંપમાં નાખી દેવાનું છે જેથી કરીને દાણાને ફટાક દઈને હરખું પટ લાગી જાય. બરાબર છે. એટલે પંપમાં દવા નાખી અને પછી દાણાને પટ મારી દેવાનો છે. બરાબર. પછી એને હલાવી નાખવાના. પછી આખી રાત પંખા હેઠળ એને સુકાવા દેવાના. આખી રાત પંખા હેઠળ એને સુકાવા દેવાના છે. સિસ્ટમમાં આ રીતનું તમારે કરવાનું છે. બરાબર છે. પછી હવારમાં તમારે ગુણિયામાં, કંતારમાં, કોથળામાં ભરી લેવાના છે, પ્લાસ્ટિકમાં બિલકુલ નહીં. પછી આ સ્પટ માર્યા પછી
ભલે તમારે 5 દી 10 દી 15 દી 20 દી ભલે વહેલી મંડાય ત્યાં સુધી તમારે એ હાલશે, બરાબર છે. પછી અરેવા સુપરની માલિપા પણ ખેડૂત મિત્રો તમારે એમ કરવાનું છે. અરેવા સુપરની માલિપા પણ તમારે એ જ રીતનું કરવાનું છે, બરાબર છે. અને વિટાવેક્સ પાવરનો પટ તમારે સવારમાં મારવાનો છે. વિટાવેક્સ પાવરનો પટ સવારમાં મારવાનો છે. જે રાત્રે તમે દાણાને પટ મારી દીધો છે અરેવા સુપરનો, એ જ દાણાને સવારમાં વિટાવેક્સ પાવરનો પટ મારવાનો છે. અહીંથી તોડી અને જે તમે દાણા પાથરા છે આશા એમાં તમારે દવા ભભરાવી દેવાની છે અને દાણાના બખતર કરીને હલાવી નાખવાના છે. દાણા છે દવા અરેવા સુપર મારવાથી લાલ દાણા થઈ ગયા હતા, એ જ દાણા બધા વાદળી થઈ જશે. હવે આમાં 2 પ્રકારે ફાયદો થશે. એક તો સર્વશ્રેષ્ઠ ફૂગનાશક તો છે જ આ 2 ટેકનિકલો. બીજું ભૂંદરા નહીં આવે. શું નહીં આવે? ભૂંદરા નહીં આવે. અમારો ખુદનો 9 વર્ષનો અનુભવ છે. કંપની 1% નથી કહેતી, પરંતુ અમારો ખુદનો અનુભવ છે કે આથી તમને રિઝલ્ટ સારું મળશે. ભૂંદરા નહીં આવે. બીજું, દાણા 24 કલાક તમારા વહેલા ઉગી જાય. એના માટે શું કરવાનું છે? તમારા 10 મણ દાણા છે એમાં તમે પટ મારી દીધો, એમાંથી તમારે 5 કિલો દાણા બાકી રાખી દેવાના. 5 કિલો જે તમે દાણા બાકી રાખ્યા છે એ દાણાને તમારે ઓણીમાં નાખીને પહેલા વાવી દેવાના છે. પછી પટ મારેલા દાણાને વાવવાના છે. પછી તમારે પટ મારેલા દાણાને વાવવાના છે. એટલે તમારા ખેતરની માલિપા હું જે કાંઈ કહું છું પરફેક્ટ છે કે નહીં, આ વસ્તુ તમને ખ્યાલ આવી જાય. બીજું, જે ખેડૂત મિત્રોએ સીટ્રમનો પટ માર્યો હોય, પટ માર્યો હોય અને એ ખેડૂતને ભૂંદરા આવતા હોય તો તમારે આને વિટાવેક્સનો પટ મારવાનો છે. પણ પાણી કઈ લેવા નથી. દાણાને જેટલી દવા જોઈશે એટલી દવા એ લઈ લેશે. દાણાને જેટલી દવા જોઈએ છે એટલી દવા લઈ લેશે. એક વખત તમે વાવી દીધા પછી ના તમારા ભૂંદરાને આંટો નહીં. તમારે ના ખાટલો લઈને હુવા જવાની ઉપાધિ નહીં. એક વખત આવશે, 7-8 ટોળા હોય તો 7-8 ઓળ ખોલશે, 5-5 7-8 ફૂટ 10-10 ફૂટ સુધી, પછી આવશે નહીં. તમારા ખેતરમાંથી બાજુના ખેતરમાં સુધી વહી જશે, પરંતુ તમારા ખેતરમાં પછી ધૂંધું નહીં મારે, મોઢું નહીં મારે. કારણ કે કાર્બોક્સિન દવા એવી છે કે એને મોઢું બળવા માંડે, અને આપણને મોઢું બળવા માંડ્યું તો આપણે ના પછી જાય ખરા. તો એવી જ રીતે ભૂંદરાને મોઢું બળવા માંડે પછી તમારા ખેતરમાંથી હાલી જાય બાજુના ખેતરમાં, પરંતુ એને બાકી કાંઈ ઉપાધિ કરવાની થતી રહેતી નથી, ઉપાધિ નથી. બરાબર છે. તો આ હતી દવાની માહિતી મગફળી માટે. બરાબર છે. જે ખેડૂત મિત્રો બહાર ગામથી કપાસ લેવા માટે આવે છે દૂરથી, અને જે ખેડૂત મિત્રો કહે છે કે ભાઈ અમારા નામ તમે લેજો, અમારા આસપાસના ગામની માલિપા અમારે કેવું હોય કે હિતેશભાઈ અમે પણ તમારા વડથી બિયારણ લેવા છે, અને બીજા ખેડૂત મિત્રો પણ સારી આ ખેતીવાડીની માહિતી લેવા માટે તમારી સુધી આવે. મેં કીધું ભાઈ હું રોજ 7 વાગે તમારા મોબાઈલમાં આવું છું, રોજ 7 વાગે તમારા મોબાઈલમાં આવું છું. કોઈ ટેન્શન લેતા નહીં તમતા. જે ખેડૂત મિત્રો બહાર ગામથી આવેલા છે એવા સુરેશભાઈ મુકેશભાઈ લઈ ગયેલા છે અજીત 5 નંબર 5 પેકેટ. પછી છે લાલજીભાઈ, એભલભાઈ સરવાનિયા બાબરા. બરાબર છે. તો સાગરનું મુંગટ 301, નવાબ પુષ્કર અને 135 નંબર લઈ ગયેલા છે. વલ્લભભાઈ શંભુભાઈ શેરવાનિયા બાબરાથી છે, શેરાટ કપાસ અને નવાબ કપાસ લઈ ગયેલા છે. અરજીભાઈ મોહનભાઈ માંગુકિયા કૃષ્ણપરા રંગોળા પાસે, તો એ 155 અજીતનું 10 પેકેટ લઈ ગયા છે. અજીત 177નું 7 પેકેટ લઈ ગયા છે. પછી માયાભાઈ ખાટાભાઈ રામપરા 301 અને તડાખા લઈ ગયેલા છે. અરવિંદભાઈ રામજીભાઈ વીરાણી સાવરકુંડલાથી છે, તો 301ના 6 પેકેટ લઈ ગયા છે. પ્રવીણભાઈ જીવરાજભાઈ થોરડીથી 301ના 3 પેકેટ, મુંગટના 3 પેકેટ લઈ ગયેલા છે. બાબુભાઈ ડાયાભાઈ મોરડિયા થોરડીથી છે, મુંગટના 2 પેકેટ 301ના પેકેટ લઈ ગયેલા છે. મુકેશભાઈ ઠાકરજીભાઈ ઊંચડી શીરી લઈ ગયેલા છે. રુદ્રા લઈ ગયેલા છે. ગંભીરભાઈ ગોબરભાઈ શિયાળ બેડા સરવાથી 100 પેકેટ લઈ ગયેલા છે. જેસર સરવા, બરોબર છે, તો એ 6 પેકેટ લઈ ગયેલા છે. હરદેવસિંહ પેઠડા લખતરથી છે, તો એ પણ અજીતનું 155 7 પેકેટ લઈ ગયેલા છે. સચિનભાઈ પિંગળીથી છે, તો 301ના 5 પેકેટ છે. નવાબ 2 પેકેટ છે. ધર્મા ગોલ્ડનું 1 પેકેટ છે. બરાબર છે. પછી છે મુકેશભાઈ ગઢુલાથી છે, તો એટીએમ કપા લઈ ગયા છે 3 પેકેટ. વિપ્લવ 135 નંબર, વિપ્લવ પણ 135 નંબર. જે ખેડૂત મિત્રોને
માનો કે તમારે ત્યાં નજીકના વિસ્તારની માલિપા જાદુ ન મળતું હોય તો કઈ ઉપાધિ નહીં કરવાની, વિપ્લવ 135 નંબર કરી નાખવાનું, ટોપ વેરાયટી છે અને કાવેરી કંપનીની જ વેરાયટી છે. તમારે કોઈ ઉપાધિ કરવાની જરૂર નથી અને સારું એવું તમને એમાં પરિણામ મળશે. જે ખેડૂત મિત્રોને જાદુ ન મળતું હોય એને તમને 2 ફેકરથી 135 નંબર કરી નાખવાનું. પછી જે પ્રવીણભાઈ આંબાભાઈ સરદાર થી છે તો શેરાટ લઈ ગયેલા છે 2, 301 2 લઈ ગયેલા છે. સગનભાઈ નાનજીભાઈ હરિપર સરદાર થી શેરાટ 301 અને કીર્તિ લઈ ગયેલા છે. પછી છે અશોકભાઈ વિઠ્ઠલભાઈ પસવી તિલક 1 છે, 301 છે. મુંગટ છે કેતનભાઈ લાલજીભાઈ સાવટ રુદ્રા 2 પેકેટ છે, મુંગટના 3 પેકેટ છે. ખોડુભાઈ કાદુભાઈ ભુવા મુંગટ 2 પેકેટ લઈ ગયેલા છે. મહેન્દ્રસિંહ બી ગોહિલ મોતીશ્રી થી છે તો નવાબના 4 પેકેટ લઈ ગયેલા છે. તિલકના 4 પેકેટ લઈ ગયેલા છે. વિજયભાઈ દુલાભાઈ સુરકા બરાબર છે તો એ પણ નવાબના 4 પેકેટ લઈ ગયેલા છે. પછી છે નરેન્દ્રસિંહ નારુભા લખતર ઝાલા બરોબર છે તો એમને પણ બાપુનું જય માતાજી છે કે ભાઈ એ રુદ્રાના લઈ ગયેલા છે 40 પેકેટ. પછી 301 ના 40 પેકેટ લઈ ગયેલા છે. પછી તિલકના 14 પેકેટ લઈ ગયેલા છે અને 301 ના 29 પેકેટ લઈ ગયેલા છે. અને ડોઝો મેક્સ આપણે કીધું ને ખડની દવા તો ડોઝો મેક્સ પણ તમને કહું 29 લીટર હારવાર લેતા ગયેલા છે બરોબર છે. પછી છે દેવુસિંહ બાપુ ઝાલા છે તો એમનો પણ ખૂબ ખૂબ આભાર છે. એ પણ તમને કહું ડોઝો મેક્સ લઈ ગયેલા છે 14 લીટર અને મુંગટ લઈ ગયેલા છે 29 પેકેટ અને 301 લઈ ગયેલા છે 34 પેકેટ લઈ ગયેલા છે તો એમનો પણ ખૂબ ખૂબ આભાર છે. પછી છે વિજયભાઈ દુલાભાઈ આપણે ભાઈ વિજયભાઈ નામ આવી ગયું ભાઈ કેતનભાઈ દુલાભાઈ બરાબર, કેતનભાઈ દુલાભાઈ છે સ્વામીના ગઢડા બરાબર છે, સ્વામીના ગઢડાથી છે તો એ પણ તમને કહું સાગર તિલકના લઈ ગયેલા છે 14 પેકેટ, મુંકટના લઈ ગયેલા છે 48 પેકેટ, નવાબ લઈ ગયા છે 28 પેકેટ, ધર્મા ગોલ્ડ લઈ ગયા છે 29 પેકેટ અને શેરાર લઈ ગયા છે 18 પેકેટ અને કેસીએસ 135 નંબર છે એ પણ લઈ ગયેલા છે. કેસીએસ 135 જાદુની જગ્યાએ એને કર્યું હતું ગયા વર્ષે 36 પેકેટ તો પણ એમને સારામાં સારું પરિણામ મળ્યું અને જાદુ નથી લીધું બરાબર છે તો એમનો પણ ખૂબ ખૂબ આભાર છે. અને ડોઝો મેક્સ લઈ ગયેલા છે હારોહાર 39 લીટર એટલે કે 4 પેટીમાં 1 નંગ ઓછું બરાબર છે. કારણ કે ખડ થાય છે ભાઈ કે શું કરવાનું મારે તો આ બધા જ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર છે કે જેમણે બહાર ગામથી આવી અને તમારા મને આશીર્વાદ આપ્યા હતા અને તમ તારે આવો નવો પ્રેમ તમ તારે આપતા રહેજો. નવો વિડીયો ન આવતા સુધી રજા આપો. રામ રામ. જય જવાન જય કિસાન.